યાત્રાધામ ડાકોરમાં આવેલું પવિત્ર ગોમતી તળાવ સતત વરસાદથી ઓવરફ્લો થયું છે। માખણિયા આરાથી પાણી ઓવરફ્લો થતા લોકોની મુશ્કેલી વધી રહી છે। તળાવનું પાણી શેઢી નદીમાં જવાને બદલે પાછું આવી રહ્યું છે। વેરાઈ માતા મંદિર, નાની ભાગોળ અને કેવડેશ્વર મહાદેવ, માખણિયા આરો અને સમાધિ સ્થળ પર પાણી ભરાયા। ચારે બાજુ પાણી ભરાવાથી લોકોને રહેવા અને ખાવા પીવાનું પણ સંકટ ઉભું થયું છે। સામાજિક સંસ્થાઓ સાથે કેટલાક યુવાઓએ ઘરે ઘરે જઈને જરૂરી સામગ્રી પણ પહોંચાડી છે। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, યાત્રાધામ ડાકોરમાં આવેલું પવિત્ર ગોમતી તળાવ સતત વરસાદથી ઓવરફ્લો થયું છે। સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાયા છે। નિખિલ, ડાકોરમાં આવેલું પવિત્ર ગોમતી તળાવ સતત વરસાદથી ઓવરફ્લો થયું છે, હાલ શું સ્થિતિ? ચોક્કસથી જણાવીશ કે ખેડા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, જેને લઈને અવિરતપણે ખેડા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। જે ડાકોરમાં પણ વરસાદ વરસ્યો હતો, જેને લઈને ડાકોર શહેરનું સમગ્ર પાણી ગોમતી તળાવમાં પહોંચ્યું હતું ને હાલ જે ગોમતી તળાવ છે તે ઓવરફ્લો થયું છે, તેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં જે વસતા લોકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તેમને અન્ય સ્થળે ખસેડવાની પણ હાલ તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને સ્થાનિક જે સેવાભાવી સંસ્થાઓ છે તેઓના દ્વારા પણ આ જે લોકો છે તેઓને મદદે આવ્યા છે ને જેમને જમવાનું પણ પૂરું પાડવામાં આવ્યું છે। ત્યારે જે ડાકોર શહેર છે તેના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં હાલ પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। જી બિલકુલ નિખિલ, જાણકારી બદલ આભાર। તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર પાણી છે તે ઘૂસી ગયા છે ગામડાઓમાં ને જેને કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે। બોટાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો। ગઢડા શહેર અને તાલુકાની જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। આ સિઝનમાં પહેલી વખત ઓવરફ્લો થયો છે રમાઘાટ ડેમ, જ્યાં 15 જેટલા ગામોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ થશે। રમાઘાટ ડેમ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં લોકો અહીંયા આ નજારો નિહાળવા માટે પહોંચ્યા છે। સિંચાઈ અને પીવાના પાણીમાં લોકોને લાભ થશે। સતત ઉપરવાસમાં ભારે વરસાદ બાદ હવે રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે અને આકર્ષણ અને સુંદર નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ અહીંયા પહોંચ્યા છે। ડેમના નયનરમ્ય દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ગઢડા અને તાલુકાનો જીવાદોરી સમાન જે રમાઘાટ ડેમ છે એ હાલ ઓવરફ્લો થયો છે। હું દ્રશ્યમાં દેખાડીશ કે આ રમાઘાટ ડેમ જે છે એ ગઢડા શહેર અને તાલુકાનો જીવાદોરી સમાનના રમાઘાટ ડેમ છે અને હાલ ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થતાની સાથે જ તે જે શહેરીજનો છે એ મોટી સંખ્યામાં ડેમને નિહાળવા માટે પણ અહીંયા આવ્યા છે। આ ડેમના ઉપરવાસ પડેલા વરસાદ અને અગાઉ છોડાયેલું પાણીના કારણે આજે ડેમ ઓવરફ્લો થયો છે, જેના જ કારણે ઘણા બધા જે લોકો છે, નાગરિકો છે તે હાલ આ ડેમ નિહાળવા આવ્યા છે। કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું। આપ રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે, નિહાળવા આવ્યા છો, શું કહેશો? આજે ખૂબ આનંદની વાત છે। આ વર્ષે આ ચોમાસાની સિઝનમાં સૌ પ્રથમવાર આ ગઢડાનો રમાઘાટ ડેમ છે એ ઓવરફ્લો થયો છે। ગઢડા શહેર અને આજુબાજુના ગામડાઓમાં મહદઅંશે સિંચાઈનો અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને અત્યારે અમે બધા મિત્રો સાથે અહીંયા આવ્યા છીએ, ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને ખૂબ નયનરમ્ય અત્યારે આ દ્રશ્યો અહીંયા સર્જાણા છે। આ જ વર્ષે સૌ પ્રથમવાર જ્યારે આ રમાઘાટ ડેમ છલકાયો છે ત્યારે આ ગઢડાની સૌ નગર જનતા આનંદની લાગણી અનુભવે છે। અન્ય નાગરિક આપણી પાસે છે, આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું। ભગત, તમે પણ ડેમને નિહાળવા આવ્યા છો, કેવો માહોલ છે, શું કહેશો? માહોલનો તે શું વાત જ કરીએ। આ ખેલા નદી છલકાવાનો હરખ ગઢડા તાલુકા અહીંયા સ્વામિનારાયણ ભગવાન 29 વર્ષ સુધી જે ઉમ્મત ગંગાની અંદર સ્નાન કર્યું એવા જીવાદોરી સમાન ખેલા નદીમાં પૂર આવ્યું છે। હરિભક્તોમાં પણ ખૂબ આનંદની લહેર છે। ગઢડાનો આજે જીવાદોરી સમાન રમાઘાટ ડેમ જે આવેલો છે, આ ડેમથી ખાસ કરીને નીચેના જે ગામડાઓ છે, ગઢડા, અડતાળા, ઉપર માધવધાર, ગેરાળા સહિતના જે ગામો છે, લાખણકા, તેનો આ સિંચાઈ માટેનો પણ ઉપયોગ લેવામાં આવે છે। તેમજ તળ પણ ઊંચા આવશે તેવી પણ વાત છે, જેના કારણે ખેડૂતો અને શહેરીજનોમાં એક આનંદ જોવા મળી રહ્યો છે। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।